કામરેજના વાવ ખાતે ₹35 લાખના ખર્ચે નવું આરોગ્ય મંદિર લોકાર્પિત। કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય માળખાને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે વાવ ગામે નવનિર્મિત આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આરોગ્ય મંદિરના નિર્માણ પાછળ અંદાજિત 35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। હવે વાવ અને આસપાસના અનેક ગામના હજારો નાગરિકોના ઘર આંગણે ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડશે। લાંબા સમયથી વાવ ગામ અને તેની આસપાસના નાના ફળિયાઓ તેમજ ગામના લોકોને સામાન્ય સારવાર માટે પણ કામરેજ કે સુરત શહેર સુધી જવું પડતું હતું, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થતો। નવીન આરોગ્ય મંદિરના શરૂ થવાથી સમસ્યાનો અંત આવશે। સુવિધામાં પ્રાથમિક સારવાર, નિયમિત તપાસ, માતા અને બાળ કણિયાલની સેવા તેમજ સરકારી આરોગ્ય યોજનાનો લાભ સરળતાથી ઉપલબ્ધ થશે। આરોગ્ય મંદિર માત્ર એક ઇમારત નહીં પરંતુ સમગ્ર વિસ્તારના ગ્રામજનોના સ્વાસ્થ્યનું ધામ બની રહેશે, જ્યાં તેમને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું છે, સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાનું સશક્તિકરણ કરવાની નેમ છે, જેના ભાગરૂપે આરોગ્ય મંદિરનું નિર્માણ થયું છે। 35 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ કેન્દ્ર ખાસ કરી વાવ અને તેની આજુબાજુના 5થી વધુ ગામોના દર્દીઓ માટે મોટી રાહત લાવશે। હવે સ્થાનિક સ્તરે જ તાવ, શરદી, સામાન્ય ઈજા અને રોગોની પ્રારંભિક સારવાર મળી શકશે, જેનાથી મોટા દવાખાના પરનો ભાર પણ ઘટશે। ગ્રામજનોએ આરોગ્ય સુવિધા શરૂ થવા બદલ સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ સહિત તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, ઉપપ્રમુખ હર્ષદભાઈ ગોડિયા સહિત તાલુકા અને જિલ્લાના કામરેજ તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું ડોક્ટર અનિલ પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી। આજે વાવ 1 સબ સેન્ટરનું એટલે કે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને એના સમિતિના અધ્યક્ષસ્થાને અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને એના સદસ્યશ્રી અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ આરોગ્યનું મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આમાં તમામ પ્રકારની સુવિધાઓ જે પહેલા નહોતી એ બધી પૂરી પાડવામાં આવશે। એનાથી ફાયદો એ થશે કે સ્ટાફને બેસવા માટે અનુકૂળ જગ્યા મળી ગઈ છે, જેથી આરોગ્યનો સ્ટાફ ખૂબ જ ખંતથી, નિષ્ઠાથી અને સેવાભાવથી લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડશે। આ એક એવું કેન્દ્ર છે જ્યાં 15 થી પણ વધારે જે સરકારની નિયુક્ત કરેલી જે ગાઈડલાઈન પ્રમાણે 12 થી પણ વધારે સેવાઓ ઉપલબ્ધ થશે। લેબોરેટરી ટેસ્ટ પણ જે સામાન્ય જે નાગરિકો દર્દીઓને જરૂરત હોય છે, હિમોગ્લોબિન છે, ડાયાબિટીસ છે, પ્રેશર છે અને અમુક અન્ય જે ટેસ્ટ છે એ પણ કરી આપવામાં આવશે અને 105 પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી જે લોકોને જે ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં કે પ્રાઇવેટ ડોક્ટરને કરવામાં આવતો તો એ બધો ખર્ચ બચી જશે અને એમને આ સુવિધાઓ પૂરી પાડશે। અને આ જે સેન્ટર જે લોકાર્પણ થઈ રહ્યું છે એનો 35 લાખથી પણ વધારે ખર્ચ કરીને એક આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે, એટલે લોકોને ખૂબ ફાયદો થશે। અને અત્રે ઉપસ્થિત તમામ જિલ્લા પંચાયતના જે બી આગેવાનો છે, સદસ્યશ્રી અને PHO શ્રી, સૌનો હું આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।